બોટાદ જિલ્લાના કુંડલી ગામે રેલવે ટ્રેક પર લોખંડનો પાટો મૂકતા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસની આશંકા। બનાવની વિગત એવી છે કે ઓખાથી ભાવનગર આવી રહેલી ટ્રેનને ગત રાત્રિના બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ થયાની આશંકા સામે આવી છે। તપાસ કરતા રેલવે ટ્રેક પર 4 ફૂટ જેટલો રેલપાટાનો ટુકડો મળી આવ્યો હતો, જેમાં કોઈ ઈસમ કે ઈસમો દ્વારા આ ટુકડાને રેલવે ટ્રેક પર મૂકી દેતા ત્યાંથી પસાર થતી ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાઈને એન્જિનને નુકસાન થતા બંધ થયાની આશંકા સેવાઈ રહી છે। જ્યારે આ ઘટનામાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેનને ઉથલાવવાની આશંકાએ બોટાદ પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના બનતા રેલવેના અધિકારીઓ, બોટાદ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ રાહુલ સોલંકી, બોટાદ। मॉर्निंग में आई, यस मॉर्निंग में एक ईमेल आता है, लास्ट तो उसका रहता है 6 बजे तक। 22 के बाद बंद करो, 22 में होता है।